નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના શ્રમિક યુવાનની રાણાવાવ પંથકમાં હત્યા, ભંગારનો ધંધો કરતા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર। પોરબંદરની ડિવાઇન પબ્લિક સ્કૂલની બસમાં આગ લાગી, સમય સૂચકતા દાખવી છાત્રોને બસની બહાર લેવાતા બચાવ। પોરબંદરના વીવી બજારમાં સામુ જોવા બાબતે મારામારી થઈ, બંને પક્ષે ઇજાગ્રસ્ત બનેલાઓને સારવાર માટે ખસેડાયા। પોરબંદરમાં વસતા બંગાળી પરિવારોએ કર્યું સરસ્વતી પૂજન, મેડિકલ કોલેજમાં પણ વસંત પંચમીની ઉજવણી। રાણાવાવ પંથકના જંગલ વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો। આ મૃતદેહ ભંગારનો ધંધો કરતા એક યુવાનનો હોવાનું સામે આવ્યું છે, તેમજ આ યુવાનની હત્યા નિપજાવાઈ હોવાનું પણ સામે આવ્યું છે। આથી પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરમાં ગાયત્રી મંદિર નજીક આવેલા રવિ પાર્ક પાસે ભંગારનો ધંધો કરતા સૌજી લક્ષ્મણભાઈ પરમાર નામનો યુવાન ગઈકાલે તેના ઘરેથી ભંગાર લેવા માટે નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ આ યુવાન પરત ફર્યો ન હતો। ત્યારે તેમના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી। આ યુવાન રાણાવાવ પંથકના દોલતગઢ ગામ તરફ ગયો હોવાનું માલુમ પડતા પરિવારજનોએ દોલતગઢ ગામે જઈ પૂછપરછ હાથ ધરી હતી। ત્યારે એવી માહિતી મળી હતી કે આ યુવાન રાણા બોરડી તરફના રસ્તે ગયો છે। આથી આ રસ્તા પર શોધખોળ હાથ ધરતા તેનો છકડો રિક્ષા મળી આવ્યો હતો। ત્યારબાદ રાણા બોરડી ગામેથી દોલતગઢ ગામના રસ્તે જંગલ જેવા વિસ્તારમાંથી સૌજી નામના એ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે તુરંત જ રાણાવાવ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં રાણાવાવ પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી। જેમાં પ્રાથમિક તપાસમાં આ યુવાનને માથામાં પથ્થરના ઘા ઝીકી દેતા તેની હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે। જેમાં પ્રાથમિક તપાસમાં આ યુવાનને માથામાં પથ્થરના ઘા ઝીકી તેની હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજુ કારાવદ્રા સાથે દિલીપ જોશી, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદરના બોખીરામાં આવેલી ડિવાઇન પબ્લિક સ્કૂલની બસ કરલીપુલ પાસેથી પસાર થતી હતી, ત્યારે એ બસમાં અચાનક આગ લાગી હતી। જો કે આ ઘટનામાં વિદ્યાર્થીઓનો બચાવ થયો છે, ત્યારે આરટીઓ દ્વારા સ્કૂલ બસોની યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે। પોરબંદરના બોખીરામાં આવેલી ડિવાઇન પબ્લિક સ્કૂલની બસ સવારે 20 જેટલા વિદ્યાર્થીઓને લઈને શાળાએ આવી રહી હતી, ત્યારે અસ્માવતી રિવરફ્રન્ટ સામે કરલીપુલ પાસે અચાનક જ કોઈ કારણોસર આ બસની બેટરીમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી અને ધુમાડા નીકળવા લાગ્યા હતા। આથી ડ્રાઈવર દ્વારા તાત્કાલિક સમય સૂચકતા વાપરીને બસને ઊભી રાખી દેવામાં આવી હતી અને તેઓ નીચે ઉતરી ગયા હતા તથા તમામ વિદ્યાર્થીઓને બસની બહાર ઉતારી દેવાયા હતા, જેથી મોટો અકસ્માત સર્જાતા બચી ગયો હતો। જો કે પોરબંદરની અનેક સ્કૂલ બસોમાં રીતસર બેદરકારી જોવા મળતી હોવાની ચર્ચા જાગી છે, ત્યારે આ બાબતે સ્કૂલ સંચાલકો જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે। સામાન્ય રીતે સ્કૂલ બસમાં ફર્સ્ટ એડ બોક્સ, ફાયરના સાધનો, એક્ઝિટ ડોર ફરજિયાત હોય છે, તેમજ ખાસ કરીને બસની જે બારીઓ હોય છે ત્યાંથી નાના બાળકો ડોકું કાઢે તો પણ નીચે ન પડી જાય તે પ્રકારની વ્યવસ્થા માટે યોગ્ય સળિયાઓ કે જાળી રાખવાની હોય છે। ત્યારે પોરબંદરની તમામ શાળાઓ શું સ્કૂલ બસ માટે આ નિયમોનું પાલન કરે છે, અથવા તો જવાબદાર તંત્ર શું યોગ્ય ચેકિંગ કરે છે, તેવા અનેક સવાલો સાથે શહેરીજનો દ્વારા સ્કૂલ બસો અંગે યોગ્ય તપાસ કરવા માંગ ઉઠી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના સુભાષનગરના બંદર એરિયા ગોદી વિસ્તારમાં આખલાઓના ત્રાસે હાલ માજા મૂકી છે। આ ત્રાસથી કંટાળેલા લોકોએ નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી આશા વ્યક્ત કરી છે। પોરબંદરના સુભાષનગરના બંદર એરિયા ગોદી વિસ્તારમાં આખલાઓના ત્રાસને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે। અહીંયા રાહદારીઓ, ખલાસીઓ તથા માછલાની હેરાફેરી કરતા છકડો રિક્ષા જેવા વાહનોના ચાલકોને ખૂબ જ મોટી પરેશાની વેઠવી પડતી હોવાથી નગરપાલિકાનું તંત્ર આવા પશુઓને પકડે તેવી માંગ થઈ છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની વીવી બજારમાં એક પરિવાર પર સામે જોવા બાબતે 5 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો।
આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા પરિવારના 2 સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વીવી બજારમાં રહેતા રંભાબેન કેશુભાઈ સોલંકી અને એક યુવાન વચ્ચે સામે જોવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી બાદ કેશુભાઈ ભીખુભાઈ સોલંકી નામના આધેડ અને ઉજાલાબેન અરુણભાઈ સોલંકી નામના મહિલા પર ચના કરશન, ગોપી ચના અને કિશન ચના સહિતના શખ્સોએ તલવાર, છરી તથા પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત બનેલ બંનેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડ. મારું નામ છે કેશુ ભીખુ, ચુડાસામાં, પોરબંદર રહેવાસી. મારા ઘરેથી દુકાને ભાવેશભાઈને દુકાને કરિયાણાનું આટાણું કરવા ગયા. ત્યાં આમાં લગ્નવાળાના માંડવો જોતા અને છોકરાએ કીધું તું મારી સામે શું જોવે છે? બોલે મારા ઘરવાળીથી બોલી કે તને નથી જોતી, હું માંડવાને જોઉં છું, હું તો દોહી છું, તને શું જોઉં કે એમ કરીને ગાર બોલી ઓલી. એમાંથી ઝઘડો થયો તો પછી 100 નંબરની ગાડીને બોલાવી. 100 નંબરની ગાડી આવી, એક ડ્રાઇવિંગ ને એક લેડીઝ, અને રસ્તામાં અહીંયા ઊભા હતા આપણે ઈશ્વરિયાની બાજુમાં ઊભા હતા. તો મારા બાબાએ ફોન કરેલો કે બાપુજી ક્યાં તમે છો? લોકો આપણે આપટ છો, ઓલા કડિયાને બોલાવવા આવ્યો છું. સના કરશન, ભૂપત કરશન, ગોપી કરશન, ગોપી સના, કિશોર કેવું નામ ઓલો કિશન સના, પછી ભૂપતનો છોકરો ઓલો કેવું નામ ઓલો વાયડીનો થતો એ જ ગેરું દેતો હતો, કેવું નામ ઓલો ભૂપતના છોકરાનું નામ, એ છોકરાનું નામ તો સારું છે. હા, પછી સંગીત આ ભૂપતભાઈ એનો છોકરો, પછી આ ઓલા નીતાબેન, પછી સુનીતાબેન સટરી છાંટવાવાળી. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ મહિલા અને આધેડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ વીવી બજારમાં થયેલ મારામારીમાં સામા પક્ષે પણ 3 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વીવી બજારમાં રહેતા ગોપી ચનાભાઈ સોલંકી, કિશન ચનાભાઈ સોલંકી અને નીતાબેન કાનજીભાઈ સોલંકી પર રંભા કેશુ ભીખા, ઉજાલા અરુણ અને અરુણ રમેશે છરી, પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બંને યુવાન અને એક મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોપી ચનાભાઈ સોલંકી છે. મારા કાકાનો દીકરો હતો દુકાને. રંભા કેશુએ કીધું કે મારા કાકાના દીકરાને કે તું મારા સામું શું જોશો? તો મારા કાકાનો દીકરો બોલ્યો કે બેન હું તમારા સામું જોતો નથી, હું તો ખાલી દૂધ લેવા આવ્યો છું. તો એ કે રંભા કેશુ કે ઉપર મારા દીકરાને બધાને બોલાવી આવું, પછી તમારી વાકી કે પછી મારા ઘેરે આવતો રહ્યો મારા કાકાનો દીકરો. તો અમે બેઠા હતા અમારા ઘેરે, તો 181 આવ્યું, તો અમારે ફાઇનલી થઈ ગયું. પછી કેશુ ભીખા આવ્યું, એ લપસપ કરવા માંડ્યું. લપસપ કરવાનું તો મારામારી થઈ, અને એમાં પછી ઉજેલા અરુણ આવ્યો, અરુણ આવી, પછી અરુણ રમેશ આવ્યો, પછી રંભા કેશુ અને કેશુ ભીખા 4. વીવી બજારમાં થયેલ સામસામી મારામારીની ઘટનામાં બંને પક્ષે 5 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલમાં રાજ્ય સરકાર દ્વારા 5 જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય મોઢવાડિયાએ પોરબંદર પાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવા વિધાનસભામાં રજૂઆત કરી છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં રજૂઆત કરી હતી કે રાજ્યની 157 જેટલી નગરપાલિકાઓ છે અને તેનો વહીવટ પણ ખૂબ જ નબળો જોવા મળે છે. નગરપાલિકાઓનું માળખું જેટલું મજબૂત હોવું જોઈએ તેટલું મજબૂત નથી. લોકોને પાલિકાની સેવાઓનો પૂરતો લાભ પણ મળતો નથી. આ ઉપરાંત સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે હાલના સમયમાં ક્લાસ 1 અધિકારીઓ પણ ભ્રષ્ટાચારમાં સામેલ થઈ રહ્યા છે અને એની ફરિયાદ ખુદ શાસક પક્ષના સભ્યો જ કરી રહ્યા છે. તો સરકારી કામોમાં સમયસર પૂર્ણ થવાની નીતિ રહી નથી. સરકાર માત્ર ઉત્સવોમાં વ્યસ્ત રહે છે તેમ જણાવી વધુ રજૂઆતમાં પોરબંદર, વેરાવળ, સોમનાથ અને નડિયાદ જેવા શહેરોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવા માંગ કરી હતી. નિપુલ પોપટ,
ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરના જાવર વિસ્તારમાં એક યુવાન રસોઈ બનાવતી વેળાએ ગરમ તેલ ઉડતા દાઝ્યો હતો. આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના જાવર ગામે એક સી ફૂડ કંપનીમાં કામ કરતા શ્રીકાંત કુમાર બજરંગદન ઠાકુર નામનો યુવાન તેમના ક્વાર્ટરમાં રસોઈ બનાવી રહ્યો હતો. ત્યારે અચાનક ચૂલામાં મૂકેલ ગરમ તેલ યુવાનના મોઢામાં ઉડ્યું હતું. આ ઘટનામાં યુવાન મોઢાના ભાગે દાઝ્યો હતો, જેથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઇન્દિરાનગર નજીક એક બાઇક અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 યુવાનોને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વીરભનુની ખાંભીથી ઇન્દિરાનગર જતા રસ્તા પર એક બાઇક અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર જયેશ મહેશ કામરિયા અને સાયકલમાં સવાર ગોરડ ગૌતમ કરશનભાઈ નામના બંને યુવાનોને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવી ખડપીટ ખાતે રહેતા એક મહિલા પર 3 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરની નવી ખડપીટ ખાતે રહેતા મંજુબેન મુકેશ રાઠોડ અને તેમના પતિએ થોડા સમય પૂર્વે 50,000 રૂપિયા ધીરજભાઈ કિશોર પાસે લીધા હતા. ત્યારે આ પૈસાની ઉઘરાણી માટે અવારનવાર મહિલાના ઘરે જતા હતા. ગઈકાલે પણ મહિલા તેમના ઘરે એકલી હતી ત્યારે ધીરજ કિશોર, અનિલ રસિક અને તેજલ ધીરજ સહિતના પૈસાની ઉઘરાણી માટે આવ્યા હતા અને બોલાચાલી કરી મહિલા પર એ 3 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મંજુ મુકેશ રાઠોડ, ધીરેશ કિશોર, અનિલ રસિક, તેજલ કિશોર, ધીરજ એ મારવા બધા આવ્યા હતા. હોકીઓ ને લાકડીઓ લઈ કરી પૈસા મારા પાસે માંગે 50,000 રૂપિયો. એને વ્યાજ લેવા આવ્યા હતા અને મેં વ્યાજની ના પાડી તો મને મારવા ધોડ્યા. એ બધા મારવા માતા 3 જણા. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં વર્ષોથી વસતા બંગાળી પરિવારો દ્વારા દર વર્ષે વસંત પંચમીના દિવસથી 2 દિવસીય સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ ભક્તિભાવપૂર્વક પૂજા કરી આ ઉજવણી કરાઈ હતી. સામાન્ય રીતે બંગાળી સમાજનું નામ આવે એટલે ત્યાંનો સૌથી મોટો તહેવાર દુર્ગા પૂજા યાદ આવે, પરંતુ મા દુર્ગાની સાથે સાથે બંગાળી સમાજમાં સરસ્વતીની પણ એટલી જ આરાધના કરે છે. વસંત પંચમીનો તહેવાર પોરબંદર ખાતે બંગાળી સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ ઉજવણી 2 દિવસ કરવામાં આવે છે અને બીજા દિવસની સાંજે મા સરસ્વતીની પ્રતિમાનું સમુદ્રમાં વિસર્જન પણ કરવામાં આવે છે. પોરબંદરમાં 20થી વધુ બંગાળી પરિવારો વસવાટ કરે છે. આ ઉપરાંત કોસ્ટગાર્ડ અને નેવીમાં પણ અનેક બંગાળી લોકો ફરજ બજાવે છે. આ તમામ બંગાળી પરિવારોએ પોરબંદરમાં રહીને પણ પોતાની પરંપરા જાળવી રાખી છે અને દર વર્ષે પરંપરાગત રીતે વસંત પંચમીની ઉજવણી કરે છે. આ પરંપરા પોરબંદરમાં 1965થી ચાલી આવે છે અને દર વર્ષે સૌ બંગાળી પરિવારો આ રીતે ઉજવણી કરે છે, જેમાં ગુજરાતી પરિવારો પણ જોડાય છે. 2 દિવસીય ઉજવણીમાં વિધિવત રીતે મા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. સ્થાપના બાદ અહીં માતાજીને ભોગ, આરતી, પૂજા અને હવન સહિતના ધાર્મિક આયોજનો કરવામાં આવે છે, જેમાં સરસ્વતીની પ્રતિમાને પ્રસાદી ઉપરાંત વિવિધ પુસ્તકો પણ ધરવામાં આવે છે. આ ઉપરાંત સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ લાલ પેલેસ વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં સરસ્વતી માતાજીની પ્રતિમા વિધિપૂર્વક આરતી, પૂજા અર્ચના કરી પ્રસાદનું આયોજન કરી ઉજવણી કરી હતી. ये हमारा आज का जो प्रोग्राम है ये बसंत पंचमी के पर्व में मनाया जाता है और बसंत पंचमी के पर्व में हम लोग सरस्वती भगवान की आराधना करते हैं. सरस्वती भगवान जो हमारे यहाँ पर जो है हम आराधना करते हैं, ये जो अपना भगवान ज्ञान की देवी है. ये हमारा एक बंगाली समाज है जिसमें 15 से 20 फैमिलीज है पोरबंदर के और हम लोग इसको बड़े धूमधाम से इसको आयोजन करते हैं और ये आयोजन हमारा लास्ट करीब 45 ईयर से हम लोग कर रहे हैं ये प्रोग्राम. इस प्रोग्राम में
शुरुआत में हम लोग माता की बैठक लगाते हैं और उसके बाद फिर यहाँ पर पुष्पांजलि होता है। छोटे बच्चे जो जस्ट अभी स्कूल में गए हैं उनका हाथे कोड़ी होता है, बंगाली में उसको हाथे कोड़ी कहते हैं। हाथे कोड़ी में मतलब माता को हम लोग आराधना करते हैं और वो बच्चे जो स्लेट में अपने हिसाब से जो भी उनको पसंद है वो लिखते हैं, ताकि हम लोग उसी में से हम लोग गेस करते हैं कि बड़ा होकर बच्चा क्या बनना चाहता है या क्या बनेगा। और ये प्रोग्राम हमारा पूजा हो जाने के बाद हमारा भोग प्रसादी वगैरह होता है, कुछ प्रोग्राम्स वगैरह होते हैं। और पोरबंदर में हमारा यही प्रोग्राम सबसे बड़ा प्रोग्राम। वर्णानामर्थ संधानां रसानां छंदसामपि मंगलानां च कर्तारो वंदे वाणी विनायको। આજના પંચાંગ શુદ્ધ પવિત્ર દિવસ એટલે કે મહાસુદી પાંચમનો શુભ દિવસ એટલે વસંત પંચમીના મા સરસ્વતીની પૂજા માટેનો ઉત્તમમાં ઉત્તમ દિવસ બતાવવામાં આવ્યો છે। ખાસ કરીને આપણા હિન્દુ શાસ્ત્ર સનાતન હિન્દુ શાસ્ત્રની અંદરમાં જે મહત્ત્વ બતાવ્યું છે મા સરસ્વતીની પૂજા અને એના વગર બધી વસ્તુ અધૂરી બતાવી છે, કારણ કે જ્યાં સરસ્વતી છે ત્યાં લક્ષ્મીનો વાસ છે, એવી આ પૂજાનો દિવસ બતાવ્યો છે। અને પોરબંદરની અંદરમાં બંગાળી સમાજ દ્વારા હર વર્ષની અંદર મા સરસ્વતીની પૂજા હવન અને મંત્ર પુષ્પાંજલિનો જે કાર્યક્રમ યોજવામાં આવે છે એ આજના પવિત્ર દિવસે યોજવામાં આવેલો છે અને સૌને માતાજીના આશીર્વાદ મળે એવી માતાજીના ચરણમાં પ્રાર્થના કરેલી છે। અસ્તુ, જય સરસ્વતી માતાજી। બંગાળી પરિવારોએ જણાવ્યું હતું કે વસંત પંચમીને જ્ઞાન પંચમી પણ કહેવામાં આવે છે અને આ દિવસે નાના બાળકો પાટીમાં ઓમ લખીને અભ્યાસની શરૂઆત કરતા હોય છે। તે પરંપરા પણ નિભાવવામાં આવી હતી અને ભૂદેવના હાથે બાળકોને પાટીમાં ઓમ લખાવી વિદ્યાભ્યાસનો પ્રારંભ કરાયો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરના મેડિકલ કોલેજમાં પણ આજે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સરસ્વતી પૂજન કરી પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી। આજે વસંત પંચમી એટલે શુભ કાર્ય માટે વણજોયો દિવસ। આ દિવસ વિવિધ શુભ કાર્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, તેમજ વસંત પંચમીને લઈને વિવિધ સંસ્થાઓ દ્વારા સરસ્વતી પૂજન પણ કરવામાં આવે છે। આજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી પૂજા કરાઈ હતી। નમસ્કાર, આજ રોજ વસંત પંચમી નિમિત્તે જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર ખાતે તારીખ 14/2/2024ના રોજ દીપ પ્રાગટ્ય કરી મા સરસ્વતીની વંદના સ્તુતિ કર્યા બાદ પ્રસાદની વહેંચણી કરવામાં આવેલી હતી। ત્યારબાદ પુલવામા એટેકમાં થયેલા શહીદોને 2 મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। આ પ્રસંગે ડૉક્ટર મયંકકુમાર જાવિયા, ડૉક્ટર અલ્પેશ ચાવડા, ડૉક્ટર હેમલ અને સંજય ચાવડા હાજર રહ્યા હતા। નમસ્કાર। મેડિકલ કોલેજમાં સરસ્વતી પૂજાની સાથે સાથે પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને પણ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લા NSUI દ્વારા વેલેન્ટાઇન દિવસની અનોખી ઉજવણી કરાઈ હતી, જેમાં શહેરમાં આવેલ મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ આપી હતી, તેમજ પુલવામામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી। 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો પર્વ। આ પર્વને લોકો અલગ અલગ પ્રેમની વ્યાખ્યામાં ઉજવતા હોય છે, ત્યારે દેશની આઝાદીમાં જેમણે બલિદાનો આપ્યા છે તેવા મહાનુભાવોને આજે યાદ કરી પોરબંદર જિલ્લામાં જેટલી પણ મહાનુભાવોની પ્રતિમાઓ આવેલી છે તે પ્રતિમાઓની સાફ સફાઈ કરી પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપી વેલેન્ટાઇન ડે પોરબંદર જિલ્લા NSUI દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ પોરબંદર જિલ્લા NSUI દ્વારા વેલેન્ટાઇન ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। પોરબંદર શહેરની અંદરમાં આપણા જે મહાનુભાવો છે તેમની પ્રતિમાઓને સાફ સફાઈ કરવામાં આવી હતી। ત્યારબાદ આપણે જોઈએ છે કે 14 ફેબ્રુઆરી વિશ્વમાં લોકો પ્રેમના દિવસ તરીકે ઓળખે છે, પરંતુ 14 ફેબ્રુઆરી એક આપણા ભારત દેશ માટે એક બ્લેક ડે તરીકે માનવામાં આવે છે। પુલવામામાં જે અટેક થયો હતો તેમાં આતંકીઓ દ્વારા આપણા જે વીર જવાનો છે તે શહીદ થયા હતા, ત્યારે આજરોજ પોરબંદર જિલ્લા NSUI દ્વારા 2 મિનિટનું મૌન પાડી અને તેમની આત્માને શાંતિ મળે અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના દિવસે આતંકી હુમલામાં 44 જેટલા જવાનો શહીદ થયા હતા, ત્યારે જિલ્લા NSUI દ્વારા શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાડીને તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
ધોરાજી ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેમાં આવા દર્દીઓને લેવા મૂકવાની જવાબદારી પણ સંસ્થા લઈ રહી છે. શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તેમજ કીર્તન મંડળ દ્વારા શિવાનંદ મિશન વિરનગરના સહયોગથી આ કેમ્પનું આયોજન થયું હતું. तेजा बापा के आश्रम में हमारा हर दूसरे बुधवार को कैंप ऑर्गेनाइज किया जाता है. यहाँ पे काफ़ी सारे पेशेंट्स आते हैं. लगभग 200 की ओपीडी होती है यहाँ पे और काफ़ी सारे पेशेंट्स हम वीरनगर हॉस्पिटल, शिवानंद आई हॉस्पिटल में कैटरेक्ट सर्जरी के लिए लेके जाते हैं और बहुत बढ़िया वहाँ पे मोतिये का ऑपरेशन होता है और ऑपरेशन के बाद हम लेंस भी आँख में डालते हैं और सभी तरीके के मोतिये के ऑपरेशन होते हैं. नॉर्मल मोतिये के ऑपरेशन और कॉम्प्लिकेटेड मोतिये के भी ऑपरेशन हो जाते हैं. बढ़िया से पेशेंट को विजन आता है और फिर हर महीने के बाद पोस्ट ऑफ पेशेंट्स भी यहीं पे आते हैं दिखाने के लिए और हम यहाँ पे उनको एग्जामिन करते हैं, दवाई देते हैं और बाकी सब भी जो ओपीडी आती है जैसे छोटी मोटी बीमारियों के सारे चीज़ों के ट्रीटमेंट दिए जाते हैं. यहाँ पे हम सब अपनी दवाइयाँ सब कुछ लेके आते हैं वीरनगर से. आज हमने यहाँ पे 200 पेशेंट को एग्जामिन किया, जिसमें से 32 कैटरेक्ट पेशेंट लेके जा रहे हैं और बाकी के बहुत सारे आँख के बीमारियों के पेशेंट आए थे जिनको ट्रीटमेंट दी गई है और हमने उनको दवाइयाँ भी यहाँ से फ्री में प्रोवाइड की गई है शिवानंद आई हॉस्पिटल से. मैं शिवानंद आई हॉस्पिटल से डॉक्टर हरदीप बोल रही हूँ और यहाँ पे काफ़ी बार मैं इस कैंप में आ चुकी हूँ. बहुत बढ़िया यहाँ पे इंतज़ाम होता है पेशेंट्स के लिए और हम बहुत अच्छे से उनको खाना प्रोवाइड किया जाता है सारे के सारे पेशेंट्स को और सब पेशेंट्स काफ़ी खुश होके जाते हैं और हर चीज़ यहाँ पे फ्री में प्रोवाइड की जाती है. પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં એક મારામારીની ઘટના સામે આવી છે, જેમાં એક યુવાનના ઘરની સામે મચ્છીનો કચરો ફેંકાતા આ ઘટના બની હતી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના નવા કુંભારવાડા શેરી નંબર 5 ખાતે રહેતા રાજેશ ભીખુભાઈ ઓળેદરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ઘરની સામે શબાનાબેન નામના મહિલાના પરિવારે માછલીનો કચરો ફેંક્યો હતો. ત્યારે આ નોનવેજ કચરો ન ફેંકવા રાજેશે શબાનાબેનને સમજાવવા પ્રયાસ કર્યો હતો, જેમાં ઉશ્કેરાયેલા શબાનાબેન, તેનો પુત્ર અને તેના પુત્રનો એક મિત્રએ મળી ચપ્પુ અને લાકડી જેવા હથિયારો વડે હુમલો કરી રાજેશને માર માર્યો હતો. તેમજ વચ્ચે પડેલા રાજેશના માતા સાથે પણ આ શખ્સોએ ઝપાઝપી કરી હતી. પોલીસે આ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા ડુંગરમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી પોલીસે પકડી પાડી છે, જેમાં બગવદર પોલીસે સિંહજરનેશ વિસ્તારમાં રેડ કરી ત્યારે પથ્થરની આડમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી, જેમાં દેશી દારૂ બનાવવાનો આથો તેમજ ભઠ્ઠીના સાધનો ઝડપી પોલીસે આરોપી રમેશ અમરા ગરચરની શોધખોળ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના શ્રમિક યુવાનની રાણાવાવ પંથકમાં હત્યા. ભંગારનો ધંધો કરતા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર. પોરબંદરની ડિવાઇન પબ્લિક સ્કૂલની બસમાં આગ લાગી. સમય સૂચકતા દાખવી છાત્રોને બસની બહાર લેવાતા બચાવ. પોરબંદરના વીવી બજારમાં સામુ જોવા બાબતે મારામારી થઈ.
બંને પક્ષે ઇજાગ્રસ્ત બનેલાઓને સારવાર માટે ખસેડાયા. પોરબંદરમાં વસતા બંગાળી પરિવારોએ કર્યું સરસ્વતી પૂજન. મેડિકલ કોલેજમાં પણ વસંત પંચમીની ઉજવણી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.